પંચમહાલના હાલોલ જીઆઈડીસીમાં યુવકનો મૃતદેહ મળવાના કેસમાં મિત્રએ જ દરોડા વડે ગળે ફાંસો ખાઈ હત્યા કર્યાનો ખુલાસો થયો। રિંકી ચોકડી પાસે લોજિસ્ટિક કંપનીમાં મૃતદેહ મળ્યો। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। 4 મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે તકરાર થઈ હતી। 20મી ડિસેમ્બરે કંપનીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। वगैरह तपास करी तथा आजूबाजूना जे साहेबो અને જે ઇન્ડિયન લોજિસ્ટિક કંપની છે એમાં કામ કરતા માણસો મજૂરોની પૂછપરછ કરતા એમાંથી એવી હકીકત જાણવા મળેલી કે ગઈ 19 ડિસેમ્બરે ત્યાં અગાઉ કામ કરતા કૃષ્ણા યાદવ નામના ઈસમ તથા અમિત યાદવ નામના ઈસમ સાથે આજે મરણ જનાર સીતારામ હતો એને બપોરના સમયે કોઈ મજૂરીના પૈસા લેવા બાબતમાં અથવા ભાગમાં તકરાર થયેલી હતી અને એ બાબતે કંઈક ઝઘડો થયેલો હતો અને ત્યારબાદ ત્યાં કૃષ્ણા અને અમિત ત્યાંથી નીકળી ગયેલા હતા। જેથી તેઓને પકડી લાવી અને એમની સઘન પૂછપરછ કરતાં ગઈકાલે એવી અમને કબૂલાત કરી